જય દ્વારકાધી મિત્ર, તમારું સ્વાગત છે આપણા બીજા બિની બ્લોગમાં। આજે તો આપણે જવાનું હતું રાજકોટ, કેમ કે તમારો ભાઈ રાજકોટ સ્ટડી કરે છે। તો ભાઈ નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ જવા માટે। જો ભાઈ સવારમાં આપણે હકી લીધું બાઇક ઠંડીમાં, ઠંડી લાગતી હતી અને પહોંચી ગયા ફાઇનલ આપણે બસ સ્ટેન્ડ। કોણ કોણ બસ સ્ટેન્ડ આવ્યું જરા કોમેન્ટ કરી નાખજો। જોયેલા છે આપણું મોરબીનું બસ સ્ટેન્ડ। હવે બસ આવવાની તૈયારી જ હતી, આવી ગઈ આપણી બસ। એ જોયું તો ફૂલ ગરદી હતી, આપણે ભાઈ ઊભા ગયા રાજકોટ। ચલો ભાઈ, અને આવી ગયું રાજકોટ। અને કોણ કોણ રાજકોટ છે જરા કોમેન્ટ કરીને બતાવી દેજો આપણને। અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે જ્યાં જવાનું હતું ત્યાં કોમ્પ્યુટર ક્લાસીસ છે। જોઈ લો ભાઈ, નીચે ઊભો હતો ત્યાં બધું હજી થોડીક વાર હતી, ત્યાં બધાના બાઇક બાઇક પડ્યા હતા, બધા આવતા હતા સ્ટુડન્ટ। અને પહોંચી ગયો આપણે સ્ટડી કરવા। જોઈ લો ભાઈ, આપણે આ કરી બેનર ને એવું બનાવ્યું, કોઈને બનાવે તો કહેજો। અને છૂટી ગયા આપણે હવે તારે નીચે, કેમ કે જવાનું હવે બસ સ્ટેન્ડ તરફ, કેમ કે આપણે જવાનું મોરબી। ફાઇનલી આપણે બે ગયા રિક્ષામાં। જોઈ લો ભાઈ, આજ તો બસનું મોડું થઈ ગયું, આજ તો બસ હતી વહેલી અને પહોંચી ગયો ફટાફટ બસ સ્ટેન્ડ। ફટાફટ અહીંયા પહોંચ્યો તો અહીંયા જ ઊભી હતી બસ, તો બે ગયો ફટાફટ બસમાં। પછી આવી ગયું આપણું પાછું મોરબી। જોઈ લો આપણે બાઇક કાઢી લીધું, ફાઇનલી પહોંચી ગયા આપણે મોરબી। મોરબી પહોંચ્યો તો બાઇકમાં પેટ્રોલ પુરાઈ લીધું। પછી અહીંયા ગયો તો આગળ ભારતનો ઝંડો જોવા મળ્યો। આપણે ક્યાં આવેલો ભારત જલ્દી કોમેન્ટ કરી દેજો તમે મોરબીવાસી હોય તો। ફાઇનલી હવે જોતા જોતા આવી ગયા ઘર પાસે, પહોંચી ગયા આપણા ઘરે। જોઈ લો ભાઈ, આપણે ઘરે આવી ગયા। આપણે ખોલી બાયણું, અમારું બાઇક હવે લોકવાળું હોય, લોક નાખીને ખુલે। જો ભાઈ, હવે મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી મિત્ર, રામે રામ।